દક્ષિણ ગુજરાતમાં વરસાદે વેરેલા વિનાશ બાદ હવે નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોના સંયુક્ત પ્રયાસોથી પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગણદેવી તાલુકાના દેવધા ગામના વાંગરી ફળિયાના સ્લમ વિસ્તારના પૂર પીડિતો પરિવારોને જીવન જરૂરિયાતની સૌથી વધુ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। રાહત કીટમાં 10 લીટર પીવાના પાણીનું કેન, તારપતડી, વાસણ સાફ કરવાનું લિક્વિડ, મહિલાઓ માટે સાડી અને નાઇટી, ધાબળા તેમજ બાળકો માટે નોટબુક, પેન્સિલ, બોલપેન અને રબર જેવી રોજિંદા જીવનની અનેક જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જિલ્લાના વિવિધ ખૂણાઓમાં પોતાની રીતે સેવા ભાવ ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે। હું સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લાના પત્રકારોની આ કામગીરીને બિરદાવું છું અને આ કામથી પ્રેરણા લઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે આ પ્રકારની કામગીરીમાં જોડાવા માટે વિવિધ સ્વયંસેવી સંસ્થાઓને, એનજીઓઝને અને અલગ અલગ એસોસિએશન્સને અપીલ પણ કરું છું। લોકોની સહાય માટે આજે પોતાની નૈતિક જવાબદારી સમજીને સહાય કરવા માટે નીકળ્યું છે। સહાય કરવા માટે પણ ખૂબ નાનો શબ્દ છે। અમે લોકો એ લોકોને અમારી ફરજ અદા કરવા નીકળ્યા છે। આજે તમામ મિત્રો ભેગા થઈને જે કંઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, બાળકોને નોટબુકથી લઈ વડીલોના કપડાં સુધીની તમામ વસ્તુઓ અમે આપવાનો પ્રયાસ, એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે। અને આ પૂર દરમિયાન પણ કેટલાય મિત્રો સતત પાણીમાં રહીને લોકોને સચેત જાગૃત કરતા રહ્યા। આ તમામ મિત્રોને હું મારા અભિનંદન પાઠવું છું। દક્ષિણ ગુજરાતમાં બેમાર વરસાદને લઈને નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પૂરના પાણી ઓસર્યા બાદ પૂર અસરગ્રસ્તોમાં હાલાકી પડી છે અને પૂર અસરગ્રસ્તને મદદને લઈને તમામ સંસ્થાઓ આગળ આવી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ અનેક પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે નવસારી જિલ્લાના પત્રકારો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો પણ આ સેવાકીય સંસ્થામાં જોડાયા છે અને નવસારી જિલ્લાના તમામ પત્રકારોએ એક ફંડ એકત્રિત કરી અને 100થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને એમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસને માટેની પણ બુકો, પેન્સિલ, રબર સહિત અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંબિકા નદી કિનારે આવેલું દેવધા ગામના વાંગડી ફળિયામાં જે વધુ પડતું અસરગ્રસ્ત થયું હતું અને આર્થિક રીતે પછાત વિસ્તારના લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે। રાજેશ રાણા, ડીડી ન્યૂઝ, નવસારી।